જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. ગાઈઝ, આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ કોલેજથી, કારણ કે ઘરેથી નીકળવામાં મોડું થઈ ગયું હતું, એટલે આપણે ડાયરેક્ટ કોલેજથી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ગાઈઝ, જો અત્યારે ક્લાસમાં કોઈ નથી આવ્યું, આટલા જ છીએ. આજે શનિવાર છે, બધા મોટા ભાગના રજા ઉપર હોય. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે. આજે કોલેજમાં તો વહેલી છુટ્ટી મળી ગઈ. સર ટીચર બધા ઇલેક્શનમાં હતા, અને જે ટીચરનો લેક્ચર હતો એ બી ઇલેક્શનમાં હતા. તો આપણે ઘરે આવી ગયા છીએ હવે. દાદા તો ટીવી જોયું છે. બા હા, જમ્યું કે નહીં? જમીન લીધા. જમીન આ બધું વજો બધું ઉપાડું બધું કામ. ગાઈસ, મમ્મી બહાર ગયા છે, તો આજે બા થોડુંક કામ કરી લે છે. ફાઇનલી ગાઈસ, મમ્મી ઘરે આવી ગયા છે. મમ્મીને પૂછીએ શું બનાવવાના છે આજે. મમ્મી શું બનાવવાના? ઢોસા બનાવવાના છે. ગાઈસ, ઢોસા બનવાના છે. જો ગાઈસ, અત્યારે સંભાર રેડી થાય છે. એક જગ્યાએ સંભાર છે ને એક જગ્યાએ મેસૂર શાક થાય છે, અને આપણે થોડી ઘણી હેલ્પ કરવાની છે. અત્યારે તો મમ્મી ચટણી બનાવે છે ટોપરાવાળી. ગાઈસ, આપણે ચટણી પીસવાની છે. જો ગાઈસ, આદુ ને મરચી ને બધું આમાં નાખી દીધું છે. આ મિક્સરે આપણે પીસી નાખીએ. ચાપ ચાલુ જ છે. હાલો ગાઈસ. હા હાલો. બસ થઈ ગયું આટલી વારમાં? કચરું ગાઈસ, આ બધું કચરું રાખવું પડે એવું કે મમ્મી. આવો પાણી વાળી ચટણી નથી બનાવવાની, એટલે ઉડે છે ગાઈસ થોડું. જો ગાઈસ, થઈ ગયું. તમે કંઈક સુગંધ લઈ લ્યો. ગાઈસ, હવે આપણે કાંદાની ગ્રેવી કરવાની છે, તે એ પાછું કાંદાના ટુકડા કરી નાખ્યા છે. આને જે મિક્સરમાં પીસી નાખીએ. ગાઈસ, જો કાંદાનું હવે આપણે પેસ્ટ બનાવવાની છે, મિક્સરમાં પીસી નાખીએ. આપણે ગાઈસ પહેલી વાર કાંદાની વાઈટ કરી, બાકી આંખ મળે આપણે. ગાઈસ, જોવો આ બની ગઈ છે પેસ્ટ. હજી કરવાની ગાઈસ. હવે વાળી ટમેટાની. હવે ટમેટાની તો આપણે પીસવાના છે, તો પીસી નાખીએ. પેલા જોયું ગાઈસ કેટલું કેવું છે. હજી કરવું પડશે. ફાઇનલી ગાઈસ, મસાલા ઢોસાનું શાક બની ગયું છે. જો ગાઈસ, મસ્ત દેખાય છે ને. હવે ગાઈસ, ખાલી મેસૂર બાકી, સંભારો બાકી અને ઢોસા બનાવવાના બાકી. અને બાકી જો ગાઈસ, સોરી, સંભાર. અને ગાઈસ, જો આ છે કાંદાની ગ્રેવી, આ છે ટમેટાની ગ્રેવી, આનું બનશે મેસૂર. અત્યારે મમ્મી શું કરે છે? અત્યારે મમ્મી ગ્રેવીની તૈયારી કરે છે, અને સાથે ચટણી બી બનવાની છે ટોપરાની. ઢોસા તો બનતા રહે, પણ ગાઈસ સાથે સાથે IPL પણ ચાલે છે, DC વર્સિસ RCB. મિત્રો, ઘણા દિવસ પછી આપણે પપ્પા જોડે વ્લોગ બનાવવાના છીએ. જો કે પહેલી વાર આજે વ્લોગમાં આવવાના છે પપ્પા. ચાલો પપ્પા ભાઈ જઈએ. ગાઈસ, આ છે મારા પપ્પા. ઢોસા ખાવાના? ઢોસા ખાવાના છો? ખાવાના જ હોય ને. ગાઈસ, મારા પપ્પાના ફેવરેટ છે ઢોસા, એક નંબર. અત્યારે મામી બનાવે છે ઢોસા. તો ગાઈસ, ખીરું ને બે લોટી મૂકી છે, કારણ કે 6 જણા હોય એટલે પછી બેકઅપ રાખવો પડે અમારે. ગાઈસ, પપ્પા જમવા બેસી ગયા છીએ, તો આપણે પૂછીએ હવે કેવા લાગ્યા ઢોસા. કેવા લાગ્યા ઢોસા? એક નંબર, કાંઈ ઘટે જ નહીં. જોઈને ગાઈસ, કાંઈ ઘટે જ નહીં. મમ્મી બનાવે એટલે કાંઈ ઘટે જ નહીં ઢોસા. ચાલો ગાઈસ, તો આપણે પણ બેસીએ હવે જમવા. ગાઈસ, જો ફૂલ ડીશ આપણે રેડી થઈ ગઈ છે. સંભાર, પછી ટોપરાની ચટણી, મેસૂર અને મસાલા ઢોસા. ગાઈસ, તમે પણ આવી જાઓ મેસૂર ઢોસા ખાવા. ગાઈસ, મેં ઢોસા ખાઈ લીધા છે. પૂછીએ બધાને. બા કેવા લાગ્યા ઢોસા? બહુ મસ્ત હો ગાઈસ. બા તો જમી લીધું છે. બાને મજા આવી ગઈ ઢોસામાં. હવે મમ્મીને પૂછી, મમ્મીએ બનાવ્યા હતા ઢોસા. તો
આપણને મજા આવી એમ તો મમ્મીને કોઈ કેવા લાગે છે બહુ ફાઇન ઇંગ્લિશ બોલતા આવડી ગયું છે. તો ગાઈઝ અહીંયા હું વ્લોગનો એન્ડ કરું છું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. જે પણ મારી ચેનલ પર નવા છે તે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જય માતાજી.